આ પણ તું તો એ ખરેખર હદ કરે હો કાળી. પણ બટર બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે અડર બનાવતી રહે. હાલ પાણી પીવું પી રાઈટ. હેલો નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. કન્ટિન્યુ વરસાદ ભાઈ લગભગ 72 કલાક થવા ચાલુ છે અને અત્યારમાં નાના બચ્ચાને બારે ચાર નોખી દીધી છે કેમ કે રાતના બચારા ઠરી જાય એટલે એમને ત્યાં નિયર કરી દીધી સતારમાં. અને જોઈ શકો છો એકદમ હરિયાળું પાછું ફરીથી એકવાર થઈ ગયું છે. પણ ભાઈ વાયરો એવો જોરદાર છે ને કે વાત જવા દો. દોસ્તો કેમ છો? આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. મોર્નિંગમાં 6:30 વાગ્યા છે. અત્યારે ફાર્મ ઉપર મિલ્કિંગ બધું કામકાજ પતી ગયું છે ને હવે ફટાફટ જવાનું છે દૂધ આપવા ડેરી ગરાગમાં. અને ભાઈઓ કાલે ઘણા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ બચ્ચાને અંદર બોધી દો, પણ ભાઈ બચ્ચા અંદર બોધવામાં તકલીફ એ થાય કે અંદર પેલું પાણીની પાઇપ ને બધું છે ને તો તોડી નાખે તો બધાને પાણી બંધ થઈ જાય. એટલા માટે બચ્ચાને ફૂલ તરફાડીએ છીએ ખોણ દોણથી ત્યાં બેસે છે. તો ભાઈઓ એટલા માટે બચ્ચાને ત્યાં આપણે રાખશું. અને હવે અત્યારે અમને દર્શન કરાવી દઉં આપણે શિવાની ગૌ માતાના. અને આ ત્રણેય અત્યારે બહારે કાઢીએ કેમ કે અંદર ગારો બહુ થઈ ગયો હતો ને અહીંયા કોરું છે તો ભાઈ નિયર પાણી ખાશે. અને પગોળી ને બધા જોઈ શકો છો. દડી શિવાની ગૌ માતા કેમ છો? જય જય ગૌ માતા. તો ભાઈઓ ચકાચક પપ્પા રાખે છે, પપ્પાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. દડી બેન, લાખી બેન ફીડ ઓછું ખાય, એકદમ દૂધ પીવે અત્યારે. અને બંનેને ભેગા બજારે બે મસ્ત મજાની કરી રહ્યા છે. આ જોઈ શકો છો અહીંયા બધું કીચડ જેવું થયું હતું તો અત્યારે ગૌ માતાને બહાર બદલાઈએ કેમ કે તમે જોઈ શકો છો કેટલી બચ્ચારી પલળી ગઈ છે. તો અહીંયા થોડી કોરામ બે તો એનું મજા આવે. તો હવે આવીને નિયર કરી દઈએ અત્યારે કેમ કે માખીઓ વધારે છે તો નિયર થોડી વારમાં કરીએ. તો મિત્રો મળીએ. વાતાવરણ એકદમ ગજબનું છે. વાદળા ઓમથી ઓમ ને ઓમથી બનાસકાંઠા અને કચ્છ ને ગુજરાત ને બધાડા હોડ ફરી ગયા. તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો અને કઈ આર્થિક નુકસાન નથી ને ભાઈઓ કરજો કોમેન્ટ. અને આ મારી ભગર બેન હવે બટર બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે બટર બનાવતી રહેશે. વેટિંગ ભગર, અમે તારા બચ્ચાની વાટ જોઈ રહ્યા છીએ. શું નામ પાડશું, શું આવશે કને ખબર ભાઈઓ. તો મિત્રો હવે દોરાઈ ગયું છે. આ બધો કન્ટિન્યુ ચાર કહી રહ્યા છે. અને એક ભાઈ આપણા વ્લોગ જોવે છે ને કાલે કીધું હતું કે મારે એક વાસળી લઈ જાવી છે તો કોઈ લઈ જાવી તો લાખીને આપશું, બીજી તો કોઈ આપે એવી છે નહીં. તો લાખી બિચારી સારા ઘરમાં સુખી જાય તો આપણે રાજી. કેમ કે અહીંયા અત્યારે 2 દિવસ પછી તો એમને ઘણું છે પણ અત્યારે બિચારાને ઠંડીનો એટલા માટે વિચારીએ કદાચ એકાદી વાસળી આપશું ભાઈઓ. લાખી આ લાખીઓ પેલી નહીં ભાઈઓ. તો મિત્રો મળીએ થોડી ક્ષણોમાં. વાહ ભાઈ વાહ, સૂર્યદેવ આવી રહ્યા છે. જય જય સૂર્યદેવ, નમસ્કાર. તમારા વગર તો ભાઈ હોનું છે. આજે મસ્ત મજાનું વાતાવરણ એકદમ ખુલ્લું છે, સ્વસ્થ છે. વરસાદ હવે ના આવે તો સારી વસ્તુ છે કેમ કે બાછડી બિચારા બધે ઠરી ગયા તો મસ્ત મજાનો તડકો માપે પડે તો સારો, વધારે તડકો પડે તો ઉપાધિ થાય. તો હવે ફટાફટ ગૌ માતાને એક બેને ખુલ્લી કરીએ જોઈએ. તો ભાઈઓ હવે આ ગૌ માતાને ઘડીક વાર ખુલ્લી કરીએ કેમ કે 2-3 દિવસથી બોરિંગ છે. આવા તો છોડો અગર હેલો.
હેડ પકડ. ઓ મધર, ઓ મધર. હાઈડ પકડ. ખા પેપડો ખાઈ રે એટલે પતો પોગરતો માટે. હાઈડ લક્ષ્મી. એને તો કચ્છ કરવાનો એવા પડ્યો, એને કચ્છ કરવાનો એવો પડ્યો. મારી નોખે એમ કરે. પકડો આકડો મોટો. આ બાજુ આ છોડું તને. પણ છોડવા જ દે. ગતું ની છોડ બોજી રાખીશ પછી કેમ છોડતા નહીં. ઢોકો લાવજો કાકા. હા હા લાવ. સુલામાં ધોકો અલગ એ તો તકડો. પણ તું તો એ ખરેખર હદ કરે હો કાળી. પણ પહોંચી રહેવું તાર કોઈ નહીં. જા કાળી છોડ દઉં. એમ તો તોય કાળી હોદર જે હારી બિચારી. અડો ભાઈઓ આને ખુલ્લી કરી દો પેલા. સરવાળા કોણ મેલી છોડી હોય. જો બારે ખોટી હોય આ આવે. બંધ કરો દરવાજો. ઘડી ખુલ્લી છે ને બારે. નિયા કરતો ફરી. પણ નથી તાર છૂટવાનું તારે. પંખોડીને બહાર જવું જુઓ કે. લાખી બેન ને ખુલ્લા કરીએ. લાખી બેન અમારે મૂડલેસ છે. લાખી એમ નહીં જવાનું. ભીરેમ ઉપર આધાન તો લઈ લેવા દે. હાલ પાણી પીવું પી રાઈટ. પાણી પી રે લે. પાણી નહીં પીવું. પીવો પીવો પાણી પીવો. મસ્ત મજાનું વાતાવરણ છે. પાણી પીવો. ચારખો ચરો. ઓ જો ભાઈ આમને રાધાને ભાઈ અને લીલી ને લાખીને ત્રણેયને ખુલ્લા રાખવાનું. હમણાં ચાર ખાઈ તાપશે પડો.
આમને બધું નિયે કરી દઈએ ભાઈ, બરાબર ને? જો ભાઈ ગૌ માતાને ચાર નાખી દીધી છે અને જીરાળી મૂકી દીધી છે. ખાવી તો ખાય, પેલા બધા એમાં સરી ગયા હોય અને સખાઈ આ બાજુ હાઈવે ટર્ન મારી ના પડા. તકલીફ શું થઈ છે મને એમ કે? હા પગે શું પાછું છે? એટલે લોહી આવવાનું શું આવવાનું કે કંકુ મહેંદી લગાવી છે? હે મહેંદી લગાવી છે? તારા વરહાળામાં ભયા પગ પગ હારા ધોવા 2 ટાઈમ. તો ભાઈઓ કાકા જેવું વાતાવરણ સારું છે ને? વરાત આવશે? નથી જોતો હવે બાપા મેળો. ભલે મીનો છે પણ હવે નથી જોતો. આ બધું કોઈ છે જાહે કે બનાવ આવશે? એક દિનની બનાવ આવશે એમ? બના નહીં લાવી? ચા અમારા રેડા જેવો છોકરો પાવે રોજ દાડો ઉજે સવારમાં. વાહ શકતા વાહ એમ એમ વાહ. જો ભાઈ આજે ફાર્મમાં થોડી લીલી ચા લાવીએ ખેતરથી, તો થોડી થોડી નાખીએ, બારે પણ નાખીએ. પછી કાકા હુકી નાખો. આ ગોરલને નાખ્યો? હા નહીં નથી, ભેન ગાય 2 બાજી. આ બાજુ લીલી ચાર નોખી હતી પણ લીલી ચાર ખાવા જોઈએ નહીં. એ અમારા મેડમ ખાય છે ને પેલા બધો જતો રહે ચરવા. આ થોડો મસ્ત પ્રાપ્ત થયો હતો, તડકો હતો ને હાલ વરસાદ આવી ગયો. બધું આ બાજુ બધી ગાયો લેબડો ખાવા પહોંચી જઈએ. જો ભાઈ આપણે મસ્ત મજાનું ફીડ લાવ્યા છે ગાભણ ગૌ માતા માટે, રેતી માટે મસ્ત મજાનું દોણ લાવ્યા છે. તો ભાઈઓ આપણે આ ફીડ છે ને આ નાના બચ્ચાને અને બીજી ગાયો છે એ ફરેમના માટે છે. આ છે ક્લોઝઅપ આપણી ભેંસ અને નવી ગૌ માતા બિયાવા થઈ રહી છે જે મીરા, એના માટે સ્પેશિયલ લાવ્યું છે. અને 8000 અને આ મકઈ ભેડો તારાપીઠનો. તો તમે જોઈ શકો છો તારાપીઠની બેસ્ટ ક્વોલિટી આવે છે, તમે જોઈ શકો છો સુપર ક્વોલિટી પ્રીમિયમ. અને આ હતો આપણે ગોલ્ડ કોલ. તો ફીડ બધું આવી ગયું છે, હવે ગૌ માતાને મૂકી દઈએ. હાય લાખીનું ફેવરેટ દોણ આજે આવી ગયું, તો લાખી ખાવા મળી જો. એ તું ચમ બહાર કાઢે હે ગોડી? અરે તને ખાતા નહીં આવડતું? રાતે લાખી બેન ખાવા મળ્યું એટલે બહુ મસ્ત. તું તો અમે નાટક કરે જ છે. તો ભાઈઓ બધી ગૌ માતાને કોણ મૂકી દઈએ. જો ભાઈ આજે 1 થી 1.5 કિલો તારાપીઠ નાખ્યું, મકઈ પાપડી, કપાસી પાપડી આ દૂધની ગાયો માટે કોણ છો. આજે લોટ બદલાઈ ગયો છે. હવે આપણે પંખોડીનું કરી દઈએ મિલ્કી. તો ભેંસ 15-20 દિવસ લેવી લાગે છે, તો ભેંસને ક્લોઝઅપ ચાલુ કરી 2-2 કિલો, આને પણ 2 કિલો ક્લોઝઅપ 1 કિલો. મેન બોધવાની ફોકરસ પડે છે. મેં પપ્પાને કીધું કે બારે ઢાળિયું કરી દો, પણ એ એમ કહે કે જો બારે ઢાળિયું કરી દો તો પછી ઓછ થઈ જાય. ને આ બધું બ્લોગને સમાપ્ત કરીએ છીએ. જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ માતા તમને સુખી રાખે. કાબરી પાછળ ફરી રહી છે, પેલા બંને ચરી જાય. તો જય ગૌ માતા, જય ગોપાલ.